श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। हे महाराज, हे स्वामी, हे प्रमुख स्वामी महाराज, हे महंत स्वामी महाराज, आपनी कृपाथी अमे सत्संग दीक्षानो कंठपाठ करी रह्या छीए। ब्रह्म विद्यारूप वैदिक अने सनातन एवा दिव्य सिद्धांतनुं ज्ञान अमारा हृदय, मन अने बुद्धि में स्थिर थाय एवी कृपा करशो। अमारी वाणी में प्रवेश करी गान करावशो। आ कंठपाठ करवामां विघ्नरूप एवा आळस प्रमाद तथा कुसंगी एवा मोबाइल, टीवी वगैरेनो त्याग करीए, जेथी अमे सत्संग दीक्षानो संपूर्ण कंठपाठ करी आपनी प्रसन्नता अने राजीपो मेळवी अक्षरधामना अधिकारी बनी शकीए तेवा रूडा आशीर्वाद आपशो। श्लोक नंबर 26 सर्वं दुर्व्यसनं त्याज्यं, सर्वं दुर्व्यसनं त्याज्यं, सर्वं दुर्व्यसनं त्याज्यं, सर्वं दुर्व्यसनं त्याज्यं। सर्वैः सत्संगिभिः सदा, सर्वैः सत्संगिभिः सदा, सर्वैः सत्संगिभिः सदा, सर्वैः सत्संगिभिः सदा। सर्वं दुर्व्यसनं त्याज्यं, सर्वैः सत्संगिभिः सदा, सर्वं दुर्व्यसनं त्याज्यं, सर्वैः सत्संगिभिः सदा। सर्वं दुर्व्यसनं त्याज्यं, सर्वैः सत्संगिभिः सदा। सेकंड लाइन करिए छे फर्स्ट पार्ट। अनेक रोग दुःखानां, अनेक रोग दुःखानां, अनेक रोग दुःखानां, अनेक रोग दुःखानां, अनेक रोग दुःखानां। सेकंड पार्ट। कारणं व्यसनं यतः, कारणं व्यसनं यतः, कारणं व्यसनं यतः, कारणं व्यसनं यतः। अनेक रोग दुःखानां कारणं व्यसनं यतः, अनेक रोग दुःखानां कारणं व्यसनं यतः। प्रेक्टिस करता रहिए। हवे आखो श्लोक। सर्वं दुर्व्यसनं त्याज्यं, सर्वैः सत्संगिभिः सदा, अनेक रोग दुःखानां कारणं व्यसनं यतः। सर्वं दुर्व्यसनं त्याज्यं, सर्वैः सत्संगिभिः सदा, अनेक रोग दुःखानां कारणं व्यसनं यतः। प्रेक्टिस करता रहिए। हवे एनो शब्दों अर्थ पण आपणे समझीए। सर्वम एटले बधुं ज सर्व, दुर्व्यसनम एटले खराब व्यसन, त्याज्यम एटले के त्याग करवो, छोड़वू, सर्वैहि
એટલે સર્વ સત્સંગીભિ, સત્સંગીભિ એટલે સત્સંગીઓએ, સદા એટલે હંમેશા, અનેક રોગ દુઃખાનામ, અનેક રોગ અને દુઃખનું કારણમ એટલે રીઝન, કારણ. શું છે? વ્યસનમ યતઃ, વ્યસન છે અનેક રોગ અને દુઃખનું કારણ બને છે. તો એટલા માટે આ ખરાબ વ્યસનનો ત્યાગ કરવો જોઈએ. આમ તો દરેક મનુષ્ય માત્રે, પણ સત્સંગીઓએ તો વ્યસન રાખવું જ ન જોઈએ. હવે આપણે ભાષાંતર પ્રમાણે એ આપણે અર્થ સમજીએ. સર્વ સત્સંગીઓએ સર્વે દુર્વ્યસનનો સદાય ત્યાગ કરવો, કારણ કે વ્યસન અનેક રોગોનું તથા દુઃખોનું કારણ બને છે. શ્લોક નંબર 27. સુરાભંગાતમાલાદિ, 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 સુરાભંગાતમાલાદિ. ફર્સ્ટ લાઈન સેકન્ડ પાર્ટ. યદ યદ ભવેદ્ધિમાદકમ, યદ યદ ભવેદ્ધિમાદકમ, યદ યદ ભવેદ્ધિમાદકમ. ભવેદ પછી ધી છે, ભવેદ ધી માદકમ. બે શબ્દો જોઈન્ટ થયા છે, એટલે કે યુદ્ધ, શુદ્ધ, એવી રીતે દ અને ધ. યદ યદ ભવેદ્ધિમાદકમ, યદ યદ ભવેદ્ધિ, 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 ભવેદ્ધિમાદકમ. ફર્સ્ટ લાઈન આપણે બોલીએ છીએ. સુરાભંગાતમાલાદિ યદ યદ ભવેદ્ધિમાદકમ, સુરાભંગાતમાલાદિ યદ યદ ભવેદ્ધિમાદકમ, સુરાભંગાતમાલાદિ યદ યદ ભવેદ્ધિમાદકમ, સુરાભંગાતમાલાદિ યદ યદ ભવેદ્ધિમાદકમ. આખી લાઈન આપણે રિપીટ કરતા રહીએ 5 વાર મિનિમમ. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. તદ્ભક્ષયેત પિબેન્નૈવ, તદ્ભક્ષયેત પિબેન્નૈવ, પિબેન્નૈવ, તદ્ભક્ષયેત પિબેન્નૈવ, તદ્ભક્ષયેત પિબેન્નૈવ, તદ્ભક્ષયેત પિબેન્નૈવ, તદ્ભક્ષયેત પિબેન્નૈવ, તદ્ભક્ષયેત પિબેન્નૈવ. રિપીટ કરતા રહીએ. સેકન્ડ પાર્ટ. ધૂમ્રપાનમપિ ત્યજેત, ધૂમ્રપાનમપિ ત્યજેત, ધૂમ્રપાનમપિ ત્યજેત, ધૂમ્રપાનમપિ ત્યજેત, પાનમપિ ત્યજેત, નમપિ, નમપિ ત્યજેત. 3 અક્ષરનો બ્રિજ છે. નમપિ ત્યજેત, ધૂમ્રપાનમપિ ત્યજેત. સેકન્ડ લાઈન. તદ્ભક્ષયેત પિબેન્નૈવ ધૂમ્રપાનમપિ ત્યજેત, તદ્ભક્ષયેત પિબેન્નૈવ ધૂમ્રપાનમપિ ત્યજેત, તદ્ભક્ષયેત પિબેન્નૈવ ધૂમ્રપાનમપિ ત્યજેત. આખી લાઈન રિપીટ કરીએ 5 વાર. આખો શ્લોક આવે આપણે બોલીએ છીએ. સુરાભંગાતમાલાદિ યદ યદ ભવેદ્ધિમાદકમ, તદ્ભક્ષયેત પિબેન્નૈવ ધૂમ્રપાનમપિ ત્યજેત. સુરાભંગાતમાલાદિ યદ યદ ભવેદ્ધિમાદકમ, તદ્ભક્ષયેત પિબેન્નૈવ ધૂમ્રપાનમપિ ત્યજેત. સુરાભંગાતમાલાદિ યદ યદ ભવેદ્ધિમાદકમ,
तद्भक्षयेत् पिबेन्नैव धूम्रपानमपि त्यजेत् सुराभङ्गातमालादि यद्यद्भवेद्धिमादकम् तद्भक्षयेत् पिबेन्नैव धूम्रपानमपि त्यजेत्. હવે આપણે એનો અર્થ પણ સમજી લઈએ. સુરા એટલે દારૂ, ભંગા એટલે ભાંગ, તમાલ આદિ એટલે તમાકુ વગેરે, યદ યદ જે જે, ભવેદ્દિ માદકમ ભવેત એટલે હોય, ને જે માદકમ માદકમની અંદર શબ્દ સમજવાનો માદક એટલે કે જેનાથી નશો ચઢે એવા પદાર્થ હોય, એ હોય એવું જે હોય, તદ ભક્ષયેત પિબેન્નૈવ ભક્ષયેત એટલે ખાવું, અને પિબેન્નૈવ પિબેત એટલે પીવું, નૈવ ન એવ ન જ કરવું, શું ધૂમ્રપાનમ અપી ત્યજેત ધૂમ્રપાન એટલે ધુમાડો જે નીકળે છે એટલે કે સિગારેટ બીડી વગેરે એ બધું પણ આની અંદર સમજી લેવાનું. ધૂમ્રપાનમ એ પણ ત્યાગ કરવો, ત્યજેત એટલે છોડવું, ત્યાગ કરવો. તો હવે આપણે ભાષાંતર પ્રમાણે અર્થ સમજીએ. તો કે સુરા ભાંગ તથા તમાકુ ઇત્યાદિ જે પદાર્થો માદક હોય તે ક્યારેય ખાવા કે પીવા નહીં, તથા ધૂમ્રપાનનો પણ ત્યાગ કરવો. શ્લોક નંબર 28. પરિત્યાજ્યમ સદાદ્યુતમ પરિત્યાજ્યમ સદાદ્યુતમ પરિત્યાજ્યમ સદાદ્યુતમ. દ્યુતમમાં દ અને ય અને પછી યુ, દ્યુતમ. દ્યુતમ નથી પણ દ્યુતમ છે. દ અને ય, જેમ વિદ્યાલય આપણે બોલીએ છીએ એવી રીતે દ અને ય સાઇન છે યુની, એટલે દ્યુતમ. પરિત્યાજ્યમ સદાદ્યુતમ પરિત્યાજ્યમ સદાદ્યુતમ પરિત્યાજ્યમ સદાદ્યુતમ પરિત્યાજ્યમ સદાદ્યુતમ પરિત્યાજ્યમ સદાદ્યુતમ પરિત્યાજ્યમ સદાદ્યુતમ. પ્રેક્ટિસ કરતા રહો. પરિત્યાજ્યમ સદાદ્યુતમ. સેકન્ડ પાર્ટ છે સર્વૈ 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 સર્વ પ્રકારકમ 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 સર્વૈ સર્વ પ્રકારકમ. ફર્સ્ટ લાઈનનો આખો શ્લોક બોલીએ છીએ. પરિત્યાજ્યમ સદાદ્યુતમ સર્વૈ સર્વ પ્રકારકમ પરિત્યાજ્યમ સદાદ્યુતમ સર્વૈ સર્વ પ્રકારકમ પરિત્યાજ્યમ સદાદ્યુતમ સર્વૈ સર્વ પ્રકારકમ. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. ત્યક્તવ્યો વ્યભિચારશ્ચ ત્યક્તવ્યો ત્યક્તવ્યો બે શબ્દો છે. ત્યક્તવ્યો 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 વ્યભિચારશ્ચ ત્યક્તવ્યો વ્યભિચારશ્ચ ત્યક્તવ્યો વ્યભિચારશ્ચ ત્યક્તવ્યો વ્યભિચારશ્ચ. સેકન્ડ પાર્ટ છે નારીભિઃ પુરુષૈસ્તથા નારીભિઃ પુરુષૈસ્તથા નારીભિઃ પુરુષૈસ્તથા નારીભિઃ પુરુષૈસ્તથા
नारीभिः पुरुषैस्तथा नारीभिः पुरुषैस्तथा. સેકન્ડ લાઈન હવે આપણે આખી કરીએ છીએ. त्यक्तव्यो व्यभिचारश्च नारीभिः पुरुषैस्तथा त्यक्तव्यो व्यभिचारश्च नारीभिः पुरुषैस्तथा त्यक्तव्यो व्यभिचारश्च नारीभिः पुरुषैस्तथा. આખો શ્લોક આપણે કરીએ છીએ. પરિત્યાજ્યમ સદાદ્યુતમ સર્વૈ સર્વપ્રકારકમ त्यक्तव्यो व्यभिचारश्च नारीभिः पुरुषैस्तथा परित्याज्यं सदाद्यूतं सर्वैः सर्वप्रकारकं त्यक्तव्यो व्यभिचारश्च नारीभिः पुरुषैस्तथा परित्याज्यं सदाद्यूतं सर्वैः सर्वप्रकारकं त्यक्तव्यो व्यभिचारश्च नारीभिः पुरुषैस्तथा. એનો અર્થ પણ આપણે સમજી લઈએ. પરિત્યાજ્યમ એટલે ત્યાગ કરવો, છોડવું. સદા હંમેશા. દ્યુતમ એટલે જુગાર, જુગારની વિદ્યા. સર્વૈ એટલે બધાએ. સર્વ પ્રકારકમ, સર્વ પ્રકારકમ બધા જ પ્રકારનું. ત્યક્તવ્યો એટલે કે ત્યાગ કરવો. વ્યભિચારશ્ચ નારીભિઃ એટલે કે સ્ત્રીઓએ. અને પુરુષૈસ્તથા એટલે પુરુષોએ પણ. શેનો ત્યાગ કરવો? વ્યસનનો ત્યાગ કરવો એટલે કે જુગારનો ત્યાગ કરવો. અને વ્યભિચારશ્ચ એટલે સ્ત્રી પુરુષ મર્યાદા. પોતાની પત્ની સિવાયની દરેક સ્ત્રીઓ છે એ એના માટે મા, બેન, દીકરી સમાન છે. અને સ્ત્રીઓ માટે દરેક પુરુષ ભાઈ, પિતા અને પુત્ર સમાન છે. તો આ જે મર્યાદા છે એ મર્યાદા ઉલ્લંઘન ન કરવું એની વાત અહીંયા આપણને સમજાવે છે. હવે ભાષાંતર પણ આપણે સમજી લઈએ. સર્વે સ્ત્રી તથા પુરુષોએ સર્વ પ્રકારના જુગારનો તથા વ્યભિચારનો ત્યાગ કરવો. શ્લોક નંબર 29. માંસમ મત્સ્યમ તથાંડાની માંસમ મત્સ્યમ તથાંડાની માંસમ મત્સ્યમ તથાંડાની માંસમ મત્સ્યમ તથાંડાની માંસમ મત્સ્યમ તથાંડાની. સેકન્ડ પાર્ટ. ભક્ષયેયુર્ન કર્હિચિત ભક્ષયેયુર્ન કર્હિચિત ભક્ષયેયુર્ન કર્હિચિત ન કર્હિચિત ન કર્હિચિત ભક્ષયેયુર્ન કર્હિચિત ભક્ષયેયુર્ન કર્હિચિત. જો ભક્ષયેયુ પછી ન ઉપર એક રેફ છે, એને યુ પછી નીચે ઉતારવાનો એટલે કે નની આગળ, માથાથી આગળ. ફર્સ્ટ લાઈન આપણે કમ્પ્લીટ કરીએ. માંસમ મત્સ્યમ તથાંડાની ભક્ષયેયુર્ન કર્હિચિત માંસમ મત્સ્યમ તથાંડાની ભક્ષયેયુર્ન કર્હિચિત માંસમ મત્સ્યમ તથાંડાની ભક્ષયેયુર્ન કર્હિચિત માંસમ મત્સ્યમ તથાંડાની ભક્ષયેયુર્ન કર્હિચિત. રિપીટ કરતા રહીએ. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. પલાંડુમ લશુનમ હેંગુ પલાંડુમ લશુનમ હેંગુ પલાંડુમ લશુનમ હેંગુ પલાંડુમ લશુનમ હેંગુ પલાંડુમ લશુનમ હેંગુ. પ્રેક્ટિસ કરતા રહીએ. ન ચ સત્સંગિનો જનાઃ ન ચ સત્સંગિનો જનાઃ ન ચ સત્સંગિનો જનાઃ ન ચ સત્સંગિનો જનાઃ ન ચ
સત્સંગિનો જનાઃ ન ચ સત્સંગિનો જનાઃ. સેકન્ડ લાઈન આખી કરીએ છીએ. પલાંડુમ લશુનમ હિંગુ ન ચ સત્સંગિનો જનાઃ. પલાંડુમ લશુનમ હિંગુ ન ચ સત્સંગિનો જનાઃ. પલાંડુમ લશુનમ હિંગુ ન ચ સત્સંગિનો જનાઃ. આખો શ્લોક આપણે લઈએ છીએ. માંસમ મત્સ્યમ તથાંડા નિભક્ષયેયુર્ન કર્હિચિત. પલાંડુમ લશુનમ હિંગુ ન ચ સત્સંગિનો જનાઃ. માંસમ મત્સ્યમ તથાંડા નિભક્ષયેયુર્ન કર્હિચિત. પલાંડુમ લશુનમ હિંગુ ન ચ સત્સંગિનો જનાઃ. હવે એનો અર્થ પણ આપણે સમજી લઈએ. માંસમ એટલે માંસ એટલે કે મીટ, નોનવેજની વાત છે. પછી મત્સ્યમ એટલે માછલી, ફિશ. તથાંડાની એટલે ઈંડા, એગ, બરાબર. પછી ભક્ષયેયુર એટલે ન ખાવું, ભક્ષયેયુ એટલે પણ ન ખાવા, ન છે ને, ભક્ષયેયુર ન કરહિચિત, ન ખાવા, ન કરહિચિત ક્યારેય પણ ન ખાવા. પલાંડુમ એટલે ડુંગળી, લસુણમ એટલે લસણ અને હિંગુ એટલે હિંગ. ન ચ સત્સંગીનો જનાઃ, સત્સંગી જનોએ કે દરેક સત્સંગીઓએ શું ન કરવું? તો માંસ, માછલી, ઈંડા, ડુંગળી, લસણ, હિંગ વગેરે ન ખાવા. હવે એનું આપણે ભાષાંતર પ્રમાણે સમજી લઈએ. સત્સંગી જનોએ ક્યારેય માંસ, માછલી, ઈંડા તથા ડુંગળી, લસણ, હિંગ ન ખાવા. શ્લોક નંબર 30. પાતવ્યમ ગાલિતમ પેયમ. પાતવ્યમ ગાલિતમ પેયમ. પાતવ્યમ ગાલિતમ પેયમ. પાતવ્યમ ગાલિતમ પેયમ. ક્લિયર? જલમ દુગ્ધાધિકમ તથા. 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 સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. ખાદ્યમ પાનમશુદ્ધમ યદ. ખાદ્યમ પાનમશુદ્ધમ યદ. ખાદ્યમમાં દ અને ય, ખાદ્યમ, ખાદ્યમ નહીં, ખાદ્યમ. પાનમ શુદ્ધમ યદ. પાનમ અશુદ્ધમ યદ એવો શબ્દ છે. મ આખો થઈ ગયો છે કારણ કે અ ભળી ગયો છે. પાનમ અશુદ્ધમ યદ. ખાદ્યમ પાનમ શુદ્ધમ યદ. ખાદ્યમ પાનમ શુદ્ધમ યદ. ખાદ્યમ પાનમ શુદ્ધમ યદ. સેકન્ડ લાઈન સેકન્ડ પાર્ટ. ગૃહણી યદ વસ્તુ તન્નહિ. ગૃહણી યદ વસ્તુ તન્નહિ. ગૃહણી યદ વસ્તુ તન્નહિ. ગૃહણી યદ વસ્તુ તન્નહિ. સેકન્ડ લાઈન આખી કરીએ છીએ. ખાદ્યમ પાનમ શુદ્ધમ યદ ગૃહણી યદ વસ્તુ તન્નહિ. ખાદ્યમ પાનમ શુદ્ધમ યદ ગૃહણી યદ વસ્તુ તન્નહિ. ખાદ્યમ પાનમ શુદ્ધમ યદ ગૃહણી યદ વસ્તુ તન્નહિ. હવે આપણે આખો શ્લોકનું ગાન કરીએ છીએ. પાતવ્યમ ગાલિતમ પેયમ જલમ દુગ્ધાધિકમ તથા. ખાદ્યમ પાનમ શુદ્ધમ યદ ગૃહણી યદ વસ્તુ તન્નહિ. પાતવ્યમ ગાલિતમ પેયમ જલમ દુગ્ધાધિકમ તથા. ખાદ્યમ પાનમ શુદ્ધમ યદ ગૃહણી યદ વસ્તુ તન્નહિ. હવે આપણે એનો અર્થ પણ સમજી લઈએ. પાતવ્યમ
પાતવ્યમ એટલે ગ્રહણ કરવા, ગાલિતમ એટલે ગાળેલા, જે ગાળેલા છે. પછી પેયમ એટલે પેય પદાર્થો, પી શકાય એવા પદાર્થો, જેમાં આપણે મુખ્ય જળ, જલમ એટલે જળ, અને દુગ્ધાદિકમ એટલે દુગ્ધ એટલે દૂધ, દૂધ ઘી બધું સમજવાનું. પછી નીચેની લાઈનમાં કહે છે ખાદ્યમ, ખાદ્યમ એટલે ખાદ્ય પદાર્થ જે ખાવા યોગ્ય છે. અને પાનમ એટલે જે પી શકાય એવા છે, પાનમ પીણા. અશુદ્ધમ, પાનમ અશુદ્ધમ શબ્દ છે. તો અશુદ્ધ એટલે જે ખરાબ છે અથવા એની અંદર પ્રોબ્લેમ છે, શુદ્ધિ નથી, એ શારીરિક માનસિક બધા પ્રકારની સમજવાની. નહીં ગૃહણીયાત, ગૃહણીયાદ એટલે ગ્રહણ કરવા પણ ન ગૃહણીયાદ એવી વસ્તુ, વસ્તુ એટલે પદાર્થ વસ્તુ, તન નહીં ન ગૃહણીયાદ તેવી વસ્તુ, નહીં ગૃહણીયાદ તેવી વસ્તુ ગ્રહણ ન કરવી, ન લેવી. એટલે આખો આપણે ગુજરાતી પ્રમાણે અર્થ સમજીએ તો પાણી તથા દૂધ ઇત્યાદિ પેય પદાર્થો ગાળેલા ગ્રહણ કરવા, પહેલી આજ્ઞા થઈ ગઈ. બીજું કહે છે જે ખાદ્ય પદાર્થ, જે ખાદ્ય વસ્તુ તથા પીણા અશુદ્ધ હોય તે ક્યારેય ગ્રહણ ન કરવા. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.